કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજનામાં ખેડૂતોને સરકાર તરફથી હપ્તામાં પૈસા મળે છે। અત્યાર સુધી આ યોજનાનો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી ગયો છે। હવે ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે। સરકાર આ યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયાની રકમ આપે છે। ખેડૂતોને આ રકમ હપ્તામાં મળે છે। દરેક હપ્તામાં 2000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં આવે છે। આ રકમ વર્ષમાં 3 વખત આપવામાં આવે છે। સરકાર 4 મહિનાની ગેપમાં આ રકમ ખાતામાં આપે છે। સરકારે ચાલુના નાણાકીય વર્ષમાં 2 હપ્તા આપ્યા છે। હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે। 5 ઓક્ટોબર 2024ના ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આવ્યો હતો। હવે એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો પાસે આવશે। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।